હજી જાગ્યો છું ત્યાં જોયું તો સુરતથી મારા ભાભીને બધા આવ્યા છે. જો આ મને મંગળસૂત્ર દેખાડવા આવી હતી એને આખું મંગળસૂત્ર લાવ્યા છે મારા ભાભી. અત્યારમાં આવી ગયા છે બધા. ચાલો હું તમને બહાર બતાવું. જો મારા ભાભી સરસ મજાની હાડીઓ વેસવાઈ લાવ્યા છે. જો આ શ્રીમતની લાવેલા છે હાડી. તો શ્રીમત છે ને મારા મોટા ભાઈની દીકરીનું છે, શેતલનું. વિડીયોમાં તમે એને જોયું છે. આ જો બધી નથી હાડીઓ લાવ્યા મારા ઘરના હાટું, પછી કરણના ઘરના હાટું. સુરત થી લાવ્યા. આ 2000 રૂપિયાની હાડી છે શ્રીમતની, શેતલ હાટું. આમાં આજે હાડીઓ લાવ્યા લાગે. લાટ હાડીઓ લાવ્યા શું તમે? મારા વહુની હાડી દેખાડો. 1100 વાળી હાડી છે. આમ ખોલ ના ખોલ પછી. આ તારી સાડી છે? અરે વાહ, મોરલો આવ્યો લાગે. હે જો આ સાડી લેવા છે આની હાટું. આ બધી દેવાની લેવાની સાડી છે. જો લઈ જાઓ. ઓલો 500 ની બે, 500 ની બે. હો નથી દેવાની. 500 વાળી છે. હાલો લઈ જાઓ. 500 ની બે, 500 ની બે, 500 ની બે. ઓ ભાઈ જેને જોતી લઈ જજો. બેસવાની નથી પણ મસ્તી કરું છું. તો બન્યા રહેજો, વિડીયો મજા આવશે. જો અમાર ભત્રીજા ભાઈ જો 2 રૂપિયા જોતા તારે. હાલો હમણાં આપી દો. છોકરો નાનો છે ને એટલે 2 રૂપિયા ભાગ લેવા જોતા છે. જો આ તો HS હાડીયું લાવ્યા બધી. બોલો કેટલી હાડીયું છે. જો દીદી હાટવાન મોટબાની કેવું લાવ્યા. જો દીદી બેન જો એવું ભાઈ લાવ્યા ને તમે દેખાતા હતા. જો તોને મારો ભત્રીજો ભાઈ ઉપડ્યા હતા પછી વાડીએ સાહ લેવા. જો અત્યારમાં છે ને ઠંડી તો બહુ છે અને આ નેરા જો કેવા આડા આવે. અમારા અહીં પાણી સુકાય જ નહીં કારણ કે અમારા ડેમ હાવ પાસે છે. બરાબર. અને આમ જો રોદાથી એટલા છે ને વાત પૂછો. આવા ક્યાંક ગાડી પડશે ને ઉભી રહી ગઈ. વિડીયો ઉતારવા મને પડે રહી ગયું. વાંધો ન આવ્યો. પકડતા કરે હમણાં વિડીયો ઉતારો ને ધેડમાં છે ને પડે ને હું કરણ બે વાંધો ન આવ્યો કારણ કે ગાડી છે ને બંધ થઈ ગઈ. વિડીયો તમને ખબર પડી જાય કેમ થયું કેમ નહીં. પછી સાસ લઈને વ્યા હતા. ઘરે નક્કી થઈ ગયું કે આપણે જવાનું છે તળાજા. તો જો આ તળાજા જવાનું છે અને કરણ પાછળથી આવશે અને હું અહીંયા વાટે ઊભો છું. પછી જો આપણે સડી ગયા રોડે ને આયા જ નહીં નીકળી 8 જ્યાં કાઢું. મેં કીધું આને કોઈ ઉતારે શૂટિંગ આપણા દર્શકો બધા જોશે ને. અને જો અમે જઈએ છીએ તળાજા કારણ કે શેતલબેનનું શ્રીમત છે એટલે ખરીદી કરવા જવાનું છે. અમે 2 જણા છીએ અને કરણ ને. ચાલો તળાજા. તળાજા ચીટી લો. આ મારા ભાભીની કાંઈક ખરીદી કરે છે. જો અહીંયા કાંઈ પણ લેવું હોય ને તો અહીં વહી આવજો. પોલીસ સ્ટેશનની સામે વાજબી ભાવે તમને આ બેન કરી દેશે. બરાબર. અહીં બધી વસ્તુ મળી જાય. તો
જો આ સા પીવે, સા પીતા આવડે? મને હવે ભૂખ લાગી છે. બટાકા લેવા છે? આ છે શાક માર્કેટ. જો સંતરા જો કેવા સાલા ગ્રાન્ડ છે. અહીંયા જો સરકારે બધું કઢાઈ નાખ્યું, પોલીસ વાળા નકર અહીંયા માંડવા ને એવું બધું નાખેલું હતું માર્કેટમાં, બધું કઢાઈ નાખ્યું અત્યારે. નકર તો અહીંયા બહુ માંડવા બનાવેલા હતા. આ છે તળાજાની બજાર, શાક માર્કેટ ને બધું કરિયાણું ને બધી વસ્તુ મળે. તો આ ભાઈ કહે છે બધો વટોણો ભરેલો આવશે. વટોણા લીધા જો, કિલો કિલો વટોણા ઠોચ્યા છે. હવે ભલા ખાતા. કેવી જોરદાર છે બજાર. હવે ટમેટાનો વારો પીડ્યો જુઓ. તો કરણને હવે છે ને ભૂખ લાગી છે, તો અહીંયા છે ને શ્રી રામ ફરસારણ છે ને ચાકપુરી જોરદાર આવે છે, તો આપણે ત્યાં જઈશું જમવા. બરાબર? જો અહીંયા લખેલું છે, જો અહીંયા છે ચાકપુરી આવે જોરદાર. તો કરણને આપણે જમવા લઈને જવાનું છે. અત્યારમાં ગળદી ઓછી છે, હાવ ગળદી હાવ ઓછી છે. સરસ મજાના બેસી ગયા છીએ જમવા. બરાબર? બહુ ભૂખ લાગી. વરસાદ જો કેવા તળેલા. ડુંગળી આમાં મીઠું છે, આમાં મીઠું છે, આમાં ઝીણું મીઠું છે, આમાં જીરું છે, આમાં જીરું છે, જો આમાં મીઠું છે. તો ચાલો હમણાં ચાકપુરી આવે છે આપણું. તો આપણું શાક આવી ગયું સરસ મજાનું. ખોટું મગાવ્યું મેં. ખાવા મળે હવે એમને લોકો મને ખાવા. હા માં ગરમ પૂરી આવી ગઈ છે. કરણ તો બહુ ઉતાવળો થયો છે. અમૂલની 2 ખેલી કીધું ઓલા ભાઈને. જો આ તો જો એટલો ભૂખ્યો છે ને તે વાટે ન રહેતો. જો મીડો હળુહળું હો કરણ, હળુહળું કરણ, હળુહળું હો. પૂરી તો ગરમા ગરમ છો, દવાડા નીકળે અંદરથી. તો એક આઈન પામબાઈ દે, એક તું રહે. તો સાસ આવી ગઈ છે આપણી. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમે બેસી ગયા છીએ જમવા, તો હવે જમી લઈએ. બરાબર મિત્રો? બધી ખરીદી પૂરી કરી નાખી છે. અને હવે જો આપણે એભલ દરવાજે ઊભા છીએ, અને આ એભલ વાળાનું પૂતળું છે. જો તમને દેખાડું, જો બરાબર. અહીંયા આપણે બહાર નવરાત્રિને ઊભા છીએ, અને અહીંયા મારા ભાભી અને મારા ઘરના, અને આપણી ગાડી ફોર્ચ્યુનર. તો હવે ઘરે જઈએ છીએ. બરાબર? તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. તો બન્યા રહેજો વિડીયોમાં. નવા આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.